ત્રિનેત્રમાં આગળ વધીએ તો એક માસૂમ બાળકીને તેના જ માતા પિતાથી દૂર કરવી એ આ દુનિયાનું સૌથી મોટું પાપ હશે. આવું જ કંઈક જર્મની સરકારે 2021માં કર્યું હતું. માસૂમ અરીહાના માતા પિતા પર ખોટી રીતે જાતીય સતામણીનો કેસ નોંધીને તેમની પાસેથી દીકરીને છીનવી લેવાઈ હતી. છેલ્લા 4 વર્ષથી પોતાની દીકરીને પરત મેળવવા માટે માતા પિતા લડી રહ્યા છે. તેવામાં હવે પ્રધાનમંત્રી મોદીએ પણ જર્મન ચાન્સેલર સાથે આ અંગે વાત કર્યાનું સામે આવ્યું છે. ત્યારે શું છે અરીહાની કહાની, આવો જોઈએ. भारत की बेटी करे पुकार, भारत की बेटी करे पुकार, भारत की बेटी करे पुकार. तेरा हिमालय आकाश छूले, ભારતની દીકરી કરે પોકાર, મને બચાવો સરકાર. જર્મન ચાન્સેલર કૃપા કરીને અરીહાને સ્વદેશ મોકલો. હવે તો માસૂમ અરીહાને બચાવવા માટે માસૂમો જ મેદાનમાં ઉતરી આવ્યા છે. કારણ કે એક ફૂલ જેવી દીકરીને તેના માતા પિતાથી દૂર કરવાનું જર્મન સરકાર અને ત્યાંના તંત્રએ કામ કર્યું છે. 2021થી અરીહાને પરત મેળવવા તેના માતા પિતા સંઘર્ષ કરી રહ્યા છે. છતાં જર્મન સરકારના પેટનું પાણી પણ નથી હલતું. તેવામાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ભારતના પ્રવાસે છે. ત્યારે ફરી એકવાર અરીહાને બચાવવા પોકાર લગાવાઈ રહી છે. અરીહાની માતાના કહેવા પ્રમાણે હવે તો જર્મનીમાં તેમના પર લગાવવામાં આવેલા તમામ કેસો પણ કોર્ટે પાછા ખેંચી લીધા, પરંતુ અરીહાને પરત નથી સોંપવામાં આવતી. જર્મનીની ગવર્મેન્ટ, જર્મનીના જજ એ જ લોકોએ આ કેસ ક્લોઝ કરી દીધો છે. તો અત્યારે નથી પેરેન્ટ્સ ઉપર કોઈ એલિગેશન્સ, નથી નાની બાળકીનો કોઈ ગુનો, તો પછી એ શું કામે અત્યારે ત્યાં સફર કરે છે? આજે અરીહા એક જર્મનીના નાનકડા ગામડામાં રહે છે, જ્યાં એને ખાલી ને ખાલી જર્મન ભાષા શીખવાડવામાં આવે છે. ગુજરાતી, હિન્દી, ઇનફેક્ટ ઇંગ્લિશ પણ એને શીખવાડવામાં નથી આવતું. એ એક આઇસોલેટેડ અલગ લાઈફ જીવે છે, જે એ બિલકુલ ડિઝર્વ નથી કરતી. અમે આખો પરિવાર છીએ એનો, ખાલી અમે જ નહીં આખો દેશ એને લાવવા માટે પુકારી રહ્યો છે. જર્મન ચાન્સેલરના પ્રવાસ દરમિયાન અરીહાને બચાવવા માંગ ઉઠતા ગાંધીનગર મહાત્મા મંદિરમાં પ્રધાનમંત્રી મોદી અને મેયર્સ વચ્ચે દ્વિપક્ષીય યોજાયેલી બેઠકમાં અરીહાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. પ્રધાનમંત્રીએ જર્મન ચાન્સેલર સાથે અરીहा મુદ્દે વાત કરી છે. ये भी कोशिश कर रहे हैं कि बेबी अरीहा को जितनी उसकी परवरिश एक तरह से एक भारतीय माहौल में हो सके, चाहे वो भारतीय लोगों के साथ उठना बैठना हो, भारतीय त्योहार जो वहाँ जर्मनी में मनाए जा रहे हों वहाँ पे वो आके उनमें भाग ले सके, और उसे हिंदी सीखने की का इंतजाम करना. आप सबको ये आश्वासन देना चाहता हूँ कि हम जर्मन सरकार के साथ प्रतिबद्ध हैं इसको पूरी तरह से, और हर स्टेज पे इसके बारे में बात करने का. और हाँ, प्रधानमंत्री जी ने भी इसके बारे में चांसलर मर्ज से इस चीज का जिक्र किया. तो हम इसके साथ इस इशू को लेके जर्मन सरकार के साथ इसको फॉलो अप करते रहेंगे, और हमेशा हर कदम पे हम परिवार के साथ रहेंगे. અરીહાનો આખો કેસ શું હતો તે અંગે જો વાત કરીએ તો અમદાવાદના ધારાબેન લગ્ન કરી પતિ સાથે જર્મની ગયા. 2021માં દીકરી અરીહાનો તેમના ઘરે જન્મ થયો. અરીહા દાદી પાસે રમતી હતી ત્યારે તેને ઈજા પહોંચી. માતા પિતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં હોસ્પિટલે અરીહાનો કબજો લઈ ચાઇલ્ડ સર્વિસને સોંપી દીધી. ત્યારથી લઈને આજ દિન સુધી અરીહાને પરત મેળવવા માટે તેના માતા પિતા લડત ચલાવી રહ્યા છે. સંસદમાં પણ અનેક વખત આ મુદ્દો ઉઠ્યો, પરંતુ અરીહાને સોંપવામાં નથી આવી. જર્મનીની કોર્ટ દ્વારા નિયુક્ત મનોવૈજ્ઞાનિએ પણ તેને માતા પિતાને સોંપવાની ભલામણ કરી. છતાં જર્મન સત્તાવાળાઓ માતા પિતાના અધિકારો ખતમ કરી તેને દત્તક આપવાની પ્રક્રિયા આગળ વધારી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.